ચીખલી પાસે એલસીબીએ 1.93 લાખના દારૂ સાથે 3 બુટલેગરોને ઝડપી પાડ્યા છે. નવસારી એલસીબીના સ્ટાફે ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગ હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ, દિનુભાઈ અને યુવરાજસિંહ જીવાભાઈને બાતમી મળી હતી કે સેલવાસથી સુરત તરફ દારૂનો જથ્થો જઈ રહ્યો છે. આ બાતમીના આધારે બોડવા ગામે વોચ ગોઠવી એક કાળા કલરની XUV 3XO કાર નંબર GJ15CP 7828માંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ કારનું પાયલોટિંગ કરતી સફેદ કલરની ક્રેટા કાર નંબર GJ21CF 1038ને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા. દારૂના જથ્થા સાથે ચાલક ડેનિસ વિનોદભાઈ પટેલ ઉંમર વર્ષ 25 રહેવાસી ઉદવાડા સરોલી વલસાડ, ક્લીનરમાં હેતલ રમેશભાઈ પટેલ ઉંમર વર્ષ 34 રહેવાસી ઉદવાડા કિકલરા તેમજ વલસાડ અને પાયલોટિંગ કરનાર અજય બાબલુભાઈ પટેલ ઉંમર વર્ષ 31 રહેવાસી મોઘારવાડી ચીખલીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી કુલ 3,19,050નો દારૂનો જથ્થો તેમજ 2 કાર મળી કુલ 20 લાખ અને મોબાઈલ 4 નંગ કિંમત ₹55,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને દારૂનો જથ્થો સુરતના ઉધના વિસ્તારના રહેવાસી વિજય નામના શખ્સે મંગાવ્યો હતો, જેને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.